હેલો ઝી 24 કલાક સાથે હું છું બંસી દવે। આપણે મોટા અને નાના રેલવે સ્ટેશનો વિશે ઘણીવાર સાંભળીએ છીએ અને મોટાભાગના લોકો તેમના વિશે જાણકારી પણ રાખે છે, પરંતુ દેશના સૌથી ઊંચા રેલવે સ્ટેશનનું નામ બહુ ઓછા લોકો જાણે છે। મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે દેશનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગમાં આવેલું છે। આ રેલવે સ્ટેશનનું નામ ઘૂમ છે અને દાર્જિલિંગ હિમાલયન રેલવેનું એક સ્ટેશન છે। આ રેલવે સ્ટેશનની ઊંચાઈ 2258 મીટર છે, અથવા તો તમે કહી શકો છો કે આ રેલવે સ્ટેશન 7407 ફૂટની ઊંચાઈ પર આવેલું છે। વાત કરીએ આ રેલવે સ્ટેશનનું બાંધકામ ક્યારે શરૂ થયું હતું। 1898માં કોલકાતાથી દાર્જિલિંગ પહોંચવામાં 5 થી 6 દિવસનો સમય લાગતો હતો। દાર્જિલિંગ હિમાલયન રેલવેનું બાંધકામ 1879માં શરૂ થયું હતું। ત્યારબાદ આ રેલવે લાઇન 1881માં ધમોર પહોંચી। ઘૂમ મઠ અને દાર્જિલિંગ હિમાલયન રેલવેનો પ્રખ્યાત વળાંક બટાસિયા લૂપ ઘૂમમાં જ હાજર છે। ન્યૂ જલપાઈગુડીથી દાર્જિલિંગ જતી ટોય ટ્રેન ફક્ત ઘૂમ સ્ટેશનથી જ પસાર થાય છે। આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમે સુંદર સુંદર દ્રશ્યો પણ નિહાળી શકો છો।